ક્યારના હાલને કરો છો? જાવું છે કઈ બાજુ મને ઈ તો કયો. હા તો બારા નીકળ્યા ત્યાંથી બકરી ઘોડે બે મંડાણે છો. હાવ લખણ ખોટી તો ક્યાં જાતા હોય અત્યારે? પણ કોની ઘરે જાવું ઈ તો મને કયો. મારો ભાઈબંધ છે રખલો, એના ઘરે જાવું છે. ભાઈબંધ છે પણ આમ હાલીને થાકી ગયા. હવે ક્યાં છે તમારા ભાઈબંધ નું ઘર અહીંયા? આ ક્યાં તું 10 કિલોમીટર હાલી છો? હું ફોટો ઉપાડવા હા કાને મારા ભાઈબંધ ના ઘરે જાવું છે. પણ હાલીને તોડાવી નાખી મને ભાઈબંધ કરીને. નાનો એવો ભાઈબંધ હતો ને, પેલા એ સડી પહેરતો હતો અને હવે સોણો પહેરે છે. મોટો થઈ ગયો મારો ભાઈબંધ થઈને ઘરે આપણે મળવા જાવું, બેહવા જાવું છે. તો પણ ક્યાં છે હવે એનું ઘર? આમ હાલીને હવે પાડો લીધો આને તો ભાઈબંધ કરતા આવે. આવું લવાય જ નહીં. આ કથા હાલ હલાવીને તો ડૂચા કાઢી નાખ્યા. શું હાલવાનું હોય ક્યાંય? હું આમાં ડૂસા નીકળે તો કિલોમીટર હાલી દીધી. શું ભગવાન કરે? આની ભેગું જવાનું નામ જ ન લેવાય કોઈ દી ક્યાંય. શું નામ નો લેવાય? બાપાના ઘરે સાયકલ હારી નથી. બધું છે હો. શું બધું છે? જાણે ફોર વ્હીલ માં ફતી માએ વાત કરે. મને ખબર હતો આવત જ નહીં પેલા. કા હું વાંચો છો કોને હાલે જાત? એક તો આટલું હાલીને આવ્યા ને ઘર બંધ જોતા નથી. આ રગલાનું ઘર જ છે આવડું. આ અહીંયા જ ઉભા છે. ખોટો ધર્મ ધક્કો થયો. ભાઈ ઊભી રહે ને ભાઈ. હવે મોઢું કર્યો વેપર જેવું. આજુબાજુમાં ક્યાં? શું આજુબાજુ બધું થાય પણ એથી બે આમ નકરું બકરી ઘોડી બે કરે. એ ભાઈ શું છે? એટલે રગલો ઘરે છે કે નહીં? એ યાર રગલાનું ઘર છે. આ ઈ મને ખબર છે. ઠેકાણા જ ઉભા છે બે. ઘરે છે કે નહીં એમ પૂછું છું. રગલો ક્યાં ગયો એ મને ખબર નથી. તને ખબર નથી? પાડોશી સૌ ખબર નથી ક્યાં અમે એનું ધ્યાન નથી રાખતા. એમ ત્યાં આમાં તને પૂછવામાં કઈ વાંધો ખરો? આ પૂછ્યું એમાં લીલી પીળી આંખી શું કરે તું? એ રગલાનું તમારા કામ હોય તો તમે એને મળી લેજો. આવા ને આવા હોર્યા વગરના કેટલાક છે. આવા હરખો પાડોશી જવાબ ન દે. બોલો પણ ક્યાં કોણ યાર લપ કરવા બેઠા? હાલો ને આ પૂછું છું. હારે તારો ઉપાડો ઘર કરવા બેઠા તા. હવે તમે હવે તારો હારે ઉપાડો છે. પડો હોય જ ને. પણ એકવાર ના પડે પછી સમજી જવાય. નો લપ કરવાની હોય કોઈ ની. પણ પૂછવામાં હું વાંધો? આટલી બધી લપ ન કરાય કોઈ ની હારે. એટલે તારી બેન પણ તને પૂછો છું જવાબ ન દેતો. ના આવી લપ ન કરવું તમારે જેવી હો. હવે અને એ અમથી બાયરાઓને તો ટેવ હોય થોડી ઘણી લપ કરવાની હો. અમારું મોઢું બંધ રાખવાનું એમ ને? કોમ જ રાખવાનું હોય. આટલી બધી લપ ન શું એને મેં ખાઈ દીધું? પછી આવીને તમારા દોસ્તારને કહે કે આ તમારા ઘરે આ મહેમાન આવ્યા હતા મારી ધડ કરતા હતા. હવે લપ મુક. જ્યાં માર્કેટમાં જાવી તો તારો દેખારો, બંગડી બજારમાં જાવી તો તારો દેખારો. તારી હારે તો હવાય નહીં. માણાના પેટના હોય કોઈ દી ન હોય તારી હારે. પણ તો હકના રહેતા હોય તો ક્યાં? ઊભી રહે ખાટલો ઢાળો બે હવે આટલો નથી. બે હવે એ હોય એમ કરે. પેલા ખબર હતી. હું નીકળે આમાં તને હું વાંધો? મારે એને કઈ વાંધો ફરવા હરવામાં? હવે છે ને કહી દઉં છું જ્યાં જાવ ને હું હાલીને નહીં આવું તમને. કહી દઉં આજ બલ લઈ આવ્યા. અમારે હાલવાનું જ હોય. દાદા ભાઈ હાલવાનું જ હોય. નહીં આવું બસ. હવે આપડે તો બે ગયા છે. આ રગલો આવે તાર ખરો કેટલા ટાઈમે. પેલા હું એકલો બહુ આવતો હતો. અહીંયા હા પછી મને એમ થયું કે લઈને હું બૈરું લાવ્યો છું અને એના ઘરે આપણે બે એવી ઉઠવીને હમણાં આવી જાય છે. આ ઓલો જ રગલો ને? હા ઈ જ છે. એ આપણે ઘરે આવ્યો તો. હા ઈ જ છે ને? હા ઓલો સબર પહેરીને આવ્યો તો ઈ. હવે તો એ સોનો પહેરવા શીખી ગયો. આ તમારા ભાઈબંધ તો હજી આવ્યા નહીં. ભાઈ આવશે બે ને તારે હું ઉતાવળ છે? હું ઉતાવળ છે. આવશે મજા કરીને ઈ તો આવશે. ટીલા હો યા તું આ વાંડાના ઘરે આવ્યો? એટલે પણ ના ક્યાં બે ગયો પણ નથી આવતી. એમાં હું પણ તું લાવ્યો છો તો પડખઈ દે ગયો. ઠેક કાંઈ વાંધો નહીં. બે તું તારે. હા લે. હું આમ બે બસ. હા બરોબર. હા. લે બોલ. તો હું આવ્યા બે. એટલે બે હવે મને એમ થયું કે ઝાઝો ટાઈમ થઈ ગયો. હા. એટલે આપણે રગલાના ઘરે આટો મારતા આવી. આમ તો કોઈ આવતું નથી. હા આમ તો કોણ આવે? પણ ઓલો પાડોશી મને હમણાં મળ્યો તેને હું તું કઈ કેતો તો એટલે કે નહીં. એટલે મેં કીધું ઓલા રગલાનું ઘર બતાવી ને તો જેમ મંડ્યો તેમ બોલવા મંડી. હું કેતી બોલવાનું ધ્યાન રાખો. કીધું તું ને? પણ તું ક્યાં વચમાં ફાઇટ મારે? અમાર બે ની વાતું હાલે છે તાઈ. હું ફાઈટ મારે ધ્યાન તો રાખવું પડે ને. કોણ યા કેમ એટલે બોલવું ઈ ઈ. પાડોશી યાર હું બાજેલો છું. એમ હા હું બાજુ એની આ ફેર તો એની હારે તું બાજો? હરખો જવાબ ન દેતા હું કે પછી હે હું બાજો 2 મહિના પહેલા. એમ હા હું તો આજ બાજ્યો. હે કાંઈ વાંધો નહીં. આપડે ધંધા શું છે? બાજવાના છે.
પણ બોલવામાં ધ્યાન રાખજો. હવે સુધરી જઈએ તું પાછો હું તો સુધરી જ ગયો છું હવે. તો વાંધો નહીં. હા અને હવે કઈક આમ કપડા બપડા હારા પહેરજે. એટલે આમાં શું વાંચો? આમાં કઈ ખામી છે? આ ઝોન રહેવા દે, 30 નું દોરડું ત્રણમાં. ફેંક. હવે આ ક્યાં ચારના અમે તારા ઘરે હલવાના સેવી, હા. આ બેઠા સેવી. નથી તું શિરાવાનું પૂરતો, નથી નાસ્તાનું પૂરતો. એકાદી બે લીંબુ સોડા તો લાય. લીંબુ સોડા. એટલે લીંબુ સોડા. લીંબુ સોડા. હા હા અરે તને તો પંજાબી ખાવા લઈ જવાય એમ પણ નથી લઈ જાવ પૈસાનો થોડો. પૈસા નો વાંધો. હા આ મને તો આવા લુખેસ જ ભેગા થાય કેવાના, લુખેસ જ ભેગા થાય. કે આપણે બેહવું છે કે જાવું છે હવે? જાવ ને. જાય આપણે, હો. જાવ. આ ક્યારના નથી આપણે કઈ તો ક્યારના રાહ જોઈ કઈ છે. સા પાણીનું નથી પૂરતો, નથી નાસ્તાનું પૂરતો. પણ આમ તો શું વાંધાન કરે હોય હું હવે. તું એકલો આવ્યો હોત ને તો જ તને એમ નામ બહાર કાઢી મૂકે. હા આ લઈને આવ્યો એટલે મને બેહાડ્યો. એ મારે હવે ઘરે રસોઈનું ને બધું મોડું થાય છે. પણ તારે તો મનમાં એવું જ ને લાલ લુગડાનું જ માન એમ ને. એટલે એવું કાંઈ નથી. અરે આપણે બે નાનપણથી હારે રહી તને નથી ખબર. કે હવે સા પાણીનો કઈક કહે હવે કઈ. આ તું હંમેશા લઈને આવ્યો છો તો નથી ખબર. પણ એક કામ કરીને આ ઘરથી લાવ્યો છો હું. તું ચા પાણી બનાય તો હું કંઈક થોડી વાતચીત કરી લઉં તારા વિશે. નથી કઈ મારા વિશે વાત કરવી. ઓલી આગળની વાત કરું. હા હા મને બધી ખબર છે. તું હા કાને તું તઈને પીછે લાવ્યો છો. એવું છે. બધું કઈ અહીં સતું કરતો નહીં નકર વહી જાય છે તારી માં. મેં કીધું આગળ ઓલી બેલ લાવી. ના 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 ઈ કઈ ન બોલતો. શું કેસ રગલાભાઈ? હે રગલાભાઈ, ઈ તો સા પાણી નું કે છે કે હાલો સા પાણી પીવા. બીજું રગલાભાઈ, કયો ને? કયો. આગળ ઓલું બે શું બે 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 બકરી કે? કયો ને તમે હવે? કઈ કયો દો. રગલાભાઈ? ના ના નો નોકો આ કાંઈ નહીં તો ઓલી બકરી અમારે આપણે સીમમાં આપણે હા બકરી સારવા જાતા દેમ અમારે હા હું ટીલા પાય. ના હો, ખોટું બોલો મારા રગલાભાઈ. સાચું બોલો જે હોય. મેં તને કાનમાં કીધું યાદ રાખજો. તમે ભલ કાનમાં કીધું રગલાભાઈ કયો મને? એને તમને પટાવે છે મને ખબર છે. ના ના એ તો બકરી જાતા આપણે બકરી સારવા જાતા ભાઈ અમે બે હારો આલ સીમમાં એટલે આપણે ઈ કેતા હતા ને ટીલા. હા હવે તમે કાન ભરોમાં ખોટા. ગમે એમ તો બે એક દોસ્તાર જ છે ને. હવે આ કાનમાં મેલ કાઢું છું ના નથી બીજી મારે વાત તો કરવું. ખોટા કાન ભરો છો. શું ખોટા કાન પડ્યા? બોલો જો ને એને જે કે ઈ. એમને પણ તું તો બહુ બોલ બોલ કરે. આ આડોશી પાટીને ભાઈઓ જોવો કાઈ બોલે છે? હા બાયુને તો ટેવ જ હોય બોલવાની. શું તે તારે ટેવ છે નકરી? બકરી ઘોડે બે 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 મંડાણે છો. પછી તમે થોડો ટાઈમ રહ્યો પછી ખબર પડે બાયુ કેટલું બોલતી હોય. આ લખણ ખોટી છો. એટલે તમે બે બાજવા શું આવ્યા આ માખો રને આમ એક તું ઉપાડો લઈ ગયો ને એક આ ઉપાડો લઈ ગઈ છે. પણ તમે બે બાજવા આવ્યા છો કે બે હવા એમ કહું છું. અમે બાંધવા નથી આવ્યા બે હવાયા છે પણ મને આ ગમે નહીં. હું બેઠો હોય તારી બૈરું હું બોલે. આ ઈ સાચું છે આ તારું. તો તારી શરમમાં નકર પરવાણો ફાટી જાય. એ બધું ઘરે જઈને તમારું કરજો. હા. હા હવે તું ઘડીક એમને એમ બેહી રહે. કાંઈ બોલતી ને મૂંગી રહે તું. ચા પાણી હા ચા પીવી છે. એટલે ભલા મને તને કઈ આ તો હું શા નું કહું નકર અમે હજુ નવા નવા તાર ઘરે બે હવાયા છે. માણસ તો રોટલો ખવારવા લઈ જાય હારું હારું ખવડાવે પણ તારે તું વાંઢો છો એટલે શા પણ માં મારે બોલી દે. કોઈ રોટલા ઘડી એવું ચા બનાવી દેવું કોઈ છે નહીં. એમ તો તું કઈ ગોચતી દે ને. વાંઢો છો તું? મને ગોચી દે. તને ગોતી દઉં. હા, હા. આ તું મારો નાનપણનો ભાઈ બન. તારું તો થઈ ગયું મારું કઈ કરીને હા તારું કરી નાખવાનું. કરી નાખવાનું. તારું કરી નાખવાનું તળિયા ઝાટ. હે તો ના 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 તમને કહું હું આપણે ઓલી ગામમાં ઓલી છે એની હારે રગલાભાઈની વાત કરી. કઈ ગામમાં ગામમાં ઓલી નથી ગીતા ઓલી એવી ગીતલી ઘણી છે. ફીટ બેહાઈ ગયો ફીટ. હા એ ફીટ જ થાય. રગલાભાઈ સારું જામશે. આ તે તું વાત નાખ હું તો ના અજાણ્યો પડું. હા તો હું વાત કરું હવે છે. તો કઈ શું છે કે તમારા રોટલા કાલ ખવડાવી દો. એટલે તારું થઈ જાય. થઈ જાય છે. હા મારા આમ થઈ જાય છે તારું. તો વાંધો મારે નહીં. હવે કીધું છે. તમારી લાયક બહુ સરસ છે રગલાભાઈ. એમ અરે બહુ સરસ છે. ઓહો. જો તમારી વાત ને નાખું કાને જો તમારું ફીટ થઈ જાય તો હાલ ભાઈ તો તે તો જોયું ને મારું કેવું હાલે છે જોયું ને તે? કોઈ હવે વાંઢા નોખીએ તમને. તો રગલા ને આમ તો ગામમાં હાથ વગાડું આમ. એમ હા
અત્યારે હું અમે બે હવાઈ એની હાથ વગાડી ને પણ અત્યારે કોઈ ચા બનાવી દેવું છે ને એમ કહું છું એ ઝાડા લુખે એ આવી જાય ચિંતા કરો માં તમે હવની હારમાં માણાની હારમાં આવી જાઓ ઠીક હાલો તારે આ પાણી પડી દે ને બિયા લઈ બોલા હવે આપણે જાતું ઘરે હાથ પડી હવે રોટલા ઘડવાન ટાઈમ થઈ ગયો હાડા તો થયા હવે ઘરે જાવું કે ન જાવું આજ તમને વગર સાહેબ કાઢવાના છે મારે હવે આની તમને જો વગર સાહેબ કાઢું તો તમે કાલ કઈક રોટલા ગળીને દે એવું લાવો તો સા પાને તો જ વહુનું કરજો ને નથી કરવું. મારી વાત સાંભળો એની આપણે વાત કરીએ બરાબર આવી જાય ને પછી આપણે ચા પાણી રોટલા બધું બધું હાલે એમ સાચી વાત છે બરાબર એમ હા તો એમ કર્યું હા બીજું બસ હું હા સમજો ને તું ટીલા બિચારા હું હેરાન કરો છો એકલા ને આ એમ પાછો આમ આ ઈને આપણે ઘર ખાવાનો જ રહે બીજું એમાં કઈ આવે બસ તો એનું કરી નાખશું આપણે પણ આમ વાત નાખી દઈશું આમ આમ ટકે એવી તો છે ને અરે ટકી એવી છે તારી ઘોડે ફટક બોલી નથી અગલા ભાઈને હાથમાં છે હું કીધું તમે તો તારી ઘોડે ફટક બોલી નથી ને અટક બોલી એમ તો તું શું છો ઈ તો છો તમે કઈ કમ નથી હો આ ભાઈ બેઠા છે અને તું છે રગલાભાઈ તો હોજા છે હા, ભગવાનના ઘરનું માણસ તમારે જેમ હા, કઈ- હા. જેની તેની હારે ફડફડ બાજવા નથી માંગતા. હા હા. સાચી વાત છે જેની હોય એને હારે લપ કરવા બીજા હમણાં ઓલા પાડોશી હારે લપ કરતા હતા કે આ તને રખો ગમી ગયો બહુ સારો લાગે એમ ને ગમવાની વાત નથી હો આ ઊંધુલિયામાં ખોટું વધો હું તો નહીં એમ કહું એની વાતમાં તને વિશ્વાસ આવી ગયો એમ ને વિશ્વાસ આવી ગયો ને ઈ કેવું રીતે વ્યવસ્થિત બોલે શાંતિથી બોલે છે તમે તો આમ રાડું જ નાખતા હોય બધી તો વાતમાં રાયડું જ નાખે ને તું આને તો પહેલેથી સ્પીકર ફાટલું જ આટલું જ છે છે ને. હા હાવ ફાટી જવાનું છે સ્પીકર હવે શું રહ્યું છે આમાં હા હવે છે ને ચા પાણી પડી દે નકર અમે હોટલે પીતા જાય ઈ પીતા જ જાવ કાલ લાવો ને તારે જ તે આપણે બધું કરવાનું છે હવે ઈ હવે પાકું રગલાભાઈ નું ફાઇનલ હાલો આવે ને એને ઘરના પછી જ આપણે ચા પાણી રોટલી તારે પાંચ જે કીધું બરોબર છે પાકું ને પાકું જ હોય પાકું, પાકું. અરે પાકું, પાકું. કાસું નથી ને નહીં પાકું રગલાભાઈ. એકદમ પાકું ને એકદમ પાકું એટલે હાલ તારે હવે અમે હવે ટીલા જોતું રગલો એમ હા હા કઈક નો માર ખાધો બજારોમાં રગલો હાલો આપણે રોટલા ઘડવાનું ઘરે મોડું થાય હા આમ થાય આખા ગામનો હાલી લાવવા છે પાછું હાલીને એટલું જવાનું ગાવે હાલો આમ થાય હવે 11 સાડા 11 થયા હવે હા. ઘરે રોટલા પાણી ખાવી નાસ્તા એટલે આવજે પાછો હા હા આવજે તારું તમ તાર મુજાવાનું ને તારું થઈ ગયું હવે પાકું પાકું જ હોય. સિક્કો મારી દઉં હે શીકો નો મારતો કેમ જોયા વગર શીકો નો ઠેક કાંઈ હાલ વાંધો હાલ નહીં. હવે નકામું મોડું કરવું હાલો. એ હારું હવે કઈક થઈ જાય ને એટલા રગો કઈક કરશે